નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે 7 જેટલા વાહનોની જાહેર હરાજી યોજાઈ। અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ દ્વારા વિવિધ ગુનામાં જપ્ત કરવામાં આવેલા વાહનો પૈકી કુલ 7 જેટલા વાહનોની ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતા હેઠળ જાહેર હરાજી યોજવામાં આવી હતી, જેમાં 7 જેટલા વાહનો પૈકી 5 વાહનોની હરાજી થઈ હતી, જેમાં 1,22,000 ઉપજ્યા હતા। અંકલેશ્વર ડિવિઝન પોલીસ મથકે આજરોજ ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતા હેઠળ વાહનોની જાહેર હરાજી યોજવામાં આવી હતી, જેમાં એ મથકના પીઆઈ પીજી ચાવડા ઉપસ્થિત રહ્યા હતા। આ હરાજીમાં ગોધરા વડોદરા સહિત સ્થાનિક સ્કેપના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા। 4 વ્હીલ 3 વ્હીલ તેમજ એક બાઇક મળી કુલ 7 જેટલા વાહનોની હરાજી કરવામાં આવી હતી, જે માટે મોટી સંખ્યામાં સ્કેપના વેપારીઓ ઉમટી પડ્યા હતા। અંકલેશ્વર ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા દ્વારા હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। હરાજીના અંતે કુલ 7 જેટલા વાહનો પૈકી 5 વાહનો કુલ ₹1,22,000ની અંતિમ બોલી બોલાઈ હતી। ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી ગુનાહિત કામે ઝડપાયેલા વાહનોની હરાજી કરવા માટે કોર્ટ દ્વારા મંજૂરી મળતા આજરોજ તેની જાહેર હરાજી યોજવામાં આવી હતી। એડીની સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। કરવામાં આવશે। હરાજીની મંજૂર થઈ હતી, બાકીની જે 75% રકમ છે, બાકીની રકમ હરાજીમાં દર્શાવેલ વાહનોનો અંદાજ જોયા બાદ હરાજીમાં ભાગ લે છે એમ સમજવામાં આવે છે। હરાજીમાં ભાગ લેનાર દરેક વ્યક્તિ આ વધારે સમયમર્યાદામાં પણ ખરીદનાર બાકી રકમ ન ભરી શકે તો તેવા ઈસમ પાસેથી જમા કરેલ રકમ જપ્ત કરવામાં આવે છે। હરાજી મંજૂર થયેલી પૂરેપૂરી રકમ ભરપાઈ 41 નંબર 86,000, 24 નંબર 87,000, 24 નંબર 87,000, 41 નંબર 90,000, 41 નંબર 90,000।